સુરતને વધુ સુરક્ષિત બનાવવા માટે સુરત પોલીસ દ્વારા હવે ઇલેક્ટ્રિક સ્કૂટર પર પેટ્રોલિંગ કરાશે, જે સ્કૂટર સુરત પોલીસ કમિશનર સહિતનાઓએ ચલાવ્યું હતું। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બુધવારે પોલીસ બિલ્ડિંગ ખાતે સેલ્ફ બેલેન્સિંગ સ્કૂટરનો ડેમો જોયો હતો। આ બેટરી ચાર્જર્ડ સ્કૂટરની ટ્રાયલ લીધી હતી। પેટ્રોલિંગમાં પોલીસ કર્મીઓ દ્વારા તેના ઉપયોગ વિશે જાણવા માટે સુરત પોલીસ કમિશનર અશોક ગેહલોતે કહ્યું હતું કે પોલીસ તેનો વિદેશોમાં ઉપયોગ કરે છે। દિલ્હી અને મુંબઈમાં પણ પોલીસ દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ડુમ્મસ બીચ ટેક્સટાઇલ માર્કેટની સાંકડી શેરીઓમાં પેટ્રોલિંગ માટે પણ અમે તેનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છીએ।